રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની પરીક્ષાનો એટલે કે કસોટીનો સમય છે, કારણ કે ડખ્ખો શરૂ થયો છે માતૃકૃપા અને પિતૃકૃપા ટ્રાવેલ્સની વચ્ચે. આમાં જૂનો ડખ્ખો છે, લાંબી રામાયણવાળો ડખ્ખો છે. આપણે આ પાટાની લપને સમજીશું અને સાથે એ પણ સમજીશું કે શા માટે મેં કહ્યું કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની કસોટીનો વખત છે. વળી આ મામલામાં આક્ષેપ તો રીબડાના અનિરુદ્ધસિંહના ભત્રીજા પર લાગ્યા છે કે જે રીબડાના અનિરુદ્ધસિંહ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાનો હત્યારો છે. વિગતે વાત કરીએ. પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકે પત્રકારોને બોલાવી શું કહ્યું અને પોલીસની વરવી ભૂમિકાની તેમણે કેવી વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપણી સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટ શહેરમાં માતૃકૃપા અને પિતૃકૃપા આ બંને ટ્રાવેલ્સ છે. આ ટ્રાવેલ્સને મોટાભાગના લોકો જાણતા જ હશે અને જે લોકો બસમાં મુસાફરી કરે છે એ પણ રાજકોટથી જેતપુર કે પોરબંદર તરફ એમણે ક્યારેક આ બસની સવારી પણ કરી જશે. એક સમય હતો જ્યારે આ બંને ટ્રાવેલ્સના વ્યવસાયમાં જોડાયેલા લોકો વચ્ચે એક કોલ્ડ વોર જેવો ધંધો ચાલી રહ્યો હતો. એટલે કે એક એવી માથાકૂટ કે જેને લઈ બસ રસ્તા પર હથિયારો લઈ ઉતરવાનું બાકી હતું અને આ બાકી હતું એ પૂરું પણ થયું અને આક્ષેપ લગાવ્યા પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક વિજયસિંહે કે તેમની બસને સળગાવી દેવામાં આવી, તેમની બસ પર હુમલો કરવામાં આવ્યો અને હવે તેમણે એક નવી ફરિયાદ નોંધાવી છે અને એ ફરિયાદ 1 મહિના પહેલાં રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં તેમણે નોંધાવી એવું તેમણે જણાવ્યું છે. પણ 1 મહિનામાં માલવીયાનગર પોલીસ સ્ટેશને કામગીરીના નામે શૂન્ય કર્યું. આ વાત પત્રકારો સાથે વિજયસિંહ જ્યારે કરી રહ્યા હતા ત્યારે તેમણે એવું પણ કહ્યું કે માતૃકૃપા નામ પડે છે એટલે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં નથી આવતો અને જ્યારે ગુનો નોંધવા માટે દબાણ સર્જાય છે ત્યારે નોંધાય તો છે ગુનો, પરંતુ માતૃકૃપાના કરતા હરતા મેહુલસિંહનું નામ કોઈ લખવા તૈયાર નથી હોતું. શું ખરેખર આવું હશે? આ સવાલ એટલા માટે થાય છે કે એક ટ્રાવેલ્સનો સંચાલક માણસ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા 1 મહિનો સુધી લડે છે અને કહે છે કે મારી હત્યાની સોપારી લેનારા વ્યક્તિને હું શોધીને લાવ્યો છું અને ઈશ્વરની કૃપાથી હું બચી ગયો છું, પણ હવે પોલીસ તમારી કૃપા કરો તો હું આગળ જીવતો રહું. સાંભળો આ મામલામાં તેમણે પોલીસ વિશે શું કહ્યું, પોલીસની કામગીરી વિશે શું કહ્યું અને શું કહ્યું રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વિશે. મારી ગોંડલ ચોકડી પિતૃકૃપા ટ્રાવેલ્સ નામની ઓફિસ ધરાવું છું. મારામાં ચાલતી તમામ બસને આજથી 10 વર્ષ થયા છે, સતત ચાલુ જ છે. કોઈ પણ બસ મારામાં ચાલતી હોય ને ટોલ નાકું ફ્રી, નકર ડ્રાઈવરને મારવાના, બસ સળગાવી દેવાની, બસના કાચ ફોડ નાખવાના તમામ પ્રયાસોના મેં તમામ 9 વાર ફરિયાદ મેં કરેલી. વારંવાર મેહુલસિંહના માણસો તરીકેની ફરિયાદ લે, મેહુલસિંહના નામ જોગે પોલીસ સ્ટેશનમાં જાય એટલે ફરિયાદ લેતા નથી. મારી બસ સળગી ગઈ, આજ દી સુધી આરોપી મળેલ નથી અને હમણાં છેલ્લે મારી સોપારી આપવામાં આવેલી એની ફરિયાદ માલવીનગરમાં મેં કરેલી. માલવીનગરમાં 11 વાગ્યાનો ગયો, રાત્રે 9 વાગ્યા સુધી મારી ફરિયાદ લીધી નહીં અને માત્ર ને માત્ર માર નાખવાની ધમકી અને મેહુલસિંહનું નામ તપાસમાં ખુલશે તો લેશું એવી ફરિયાદ લીધી. પછી એમાં સીપી સાહેબને રજૂઆત કરતા સીપી સાહેબે તમામ ફરિયાદ છે માલવીનગરની ક્રાઇમ બ્રાન્ચને તમામ ટ્રાન્સફર કરેલી છે અને અમે 9 ગુનામાં તો અમારા સમક્ષ અમારી હાજરીમાં થયા. એ 9 ગુના અમે રજૂ કર્યા કે 9 ગુનામાં જે તોમતદાર છે તમામને તમે પૂછો આજની તારીખે માતૃકૃપામાં નોકરી કરે છે. એટલે માતૃકૃપા એક ગેંગ વોર નામની એક ટીમ જાહેર થઈ એવું તમે કહી શકો. અને ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આમાં તમે કદાચ ફરિયાદ સેલ ખોલે કે માતૃકૃપા વિરુદ્ધની કોઈ પણ ફરિયાદ હોય તો એની પેટી ભરાઈ જાય એટલી ફરિયાદો આવે. બસ સ્ટેન્ડની પાછળ તમે જાઓ અત્યારે તો બસ સ્ટેન્ડના ગેટ પાસે રાખીને બસ ભરવાની, બસમાંથી પેસેન્જરને લઈ આવવાના, બસ સ્ટેન્ડમાંથી ટોલ નાકું ફ્રી, તમામ ટેક્સની ચોરી. માતૃકૃપાની લાલ બોર્ડવાળી ગાડી આવે એટલે આરટીઓનું ચેકિંગ રોકે નહીં, સીઓ સાહેબ ચેકિંગ રોકે નહીં અને આરટીઓમાં ટોલ નાકે જાઓ તો તરત ફટ લઈને બાયણું ખુલી જાય, મિનિસ્ટરની ગાડી આવતી હોય એમ. તમામ પ્રકાર લુખાગીરી બસ સ્ટેન્ડ પાસે જાઓ તો તમામ વેપારીઓ ત્રાહિમામ છે, પણ કોઈ બોલવા તૈયાર નથી કારણ કે એના માણસો લુખાતા તો એટલે આંટા મારતા હોય, કોઈ પણ ફરિયાદ કરે એની સાથે ઝઘડો કરે છે. માટે હું બહાર આવ્યો છું અને આ રીબડા નામના જનુની સ્વભાવના ધરાવતા રીબડા નામના અનુરુચિભાઈ ભત્રીજા એના ભત્રીજા છે અને એનું બેકઅપના નામ વટાવે છે ગમે ત્યાં. એ અનુરુચિભાઈનું કાલે ભલામણ એવી આવી કે મારું હું કેમ છો નહીં તો આપ ન હોય તો સમાજની દ્રષ્ટિએ હું આપને કહું કે આપ સમાજના આગેવાન છો તો સમાજની રૂએ તમે 1 મહિનાથી તપાસ કરી શકો. તમે જૂનાગઢમાં એક ફોન કરો તમને ખબર પડી જાય કે લાલાએ સોપારી લીધી છે કે નહીં, વિજય સાચો કે મેહુલસિંહ સાચા છે. મારી બસ સળગી ગઈને 1 વર્ષ થયું તો 1 વર્ષમાં તમે તપાસ નહીં કરી સમાજના આગેવાન તરીકે. હું આપને વિનંતી કરું છું કે તમારા સમાજના આગેવાન તરીકે જો છાપામાં પ્રેશર આપતા હોય કે ક્ષત્રિય સમાજના અગ્રણી તો આ પણ તમારી ફરજ બને છે કે ક્ષત્રિય સમાજને એક દીકરાની સોપારી આપી હોય તો તમારે ધ્યાન દોરી અને એની દૂધને પાણીનું પાણી કરવું જોઈએ. ખાસ તો પોલીસ તમારી ફરિયાદ નથી લેતી, શું
મારી નહીં, તમામ ટ્રાવેલ્સ સંચાલકો થાકીને બસ બંધ કરી દીધેલા દાખલા છે. મેહુલસિંહ રીબડાનું નામ આવે એટલે પોલીસ ફરિયાદ ના લે. પોલીસ માત્ર ને માત્ર માતૃકૃપાના માણસો તરીકે એફઆઈઆર લે. માતૃકૃપા ટ્રાવેલર્સ છે એ કોની છે? માતૃકૃપા ટ્રાવેલ્સ રીબડાના અનુસિંહભાઈ છે, એના ભત્રીજાની છે. હવે તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે જે 9 ગુના જે કર્યા છે એ 9 ગુનામાં ક્યાંય મેહુલસિંહ નામ નથી લીધું. એટલે માત્ર મારીથી માંડીને સોપારી સુધી પહોંચ્યા છે. જો આમાં મેહુલસિંહનું નામ ન ખોલવામાં આવે, પોલીસ નિષ્ફળ રહે તો મારું માથે જો જાનનું જોખમ હોય એવું મને દેખાય છે. અનિરુદ્ધસિંહના નામે તમને ધમકી મળી છે ક્યારે? અનિરુદ્ધસિંહના ભત્રીજા તરીકે મેહુલસિંહ લાવે છે કે હું અનિરુદ્ધસિંહના ભત્રીજો, ક્યાંય પણ જરૂર પડે ત્યાં અનિરુદ્ધસિંહનું નામ વટાવતા હોય છે મેહુલસિંહ. પોલીસ કર્મીઓ વિરુદ્ધ આક્ષેપ કર્યા છે તમે, ક્યાં એવા પોલીસ કર્મી? માલેવા પોલીસ સ્ટેશનમાં હું 9 વાગ્યાનો ગયો હતો, બપોર 11 વાગ્યાનો ગયો હતો, રાત્રે 9 વાગ્યા સુધી ફરિયાદ ન લીધી. એક ફરિયાદ લે, છાપીને બધા પીઆઈને વોટ્સઅપ કરે, પીઆઈ પછી એમાં સુધારો કરાવે, પછી આટલી લેવી હોય તો લેવી છે, નકર ફરિયાદ તમે અરજી આપી દો. એમ શું શું દેસાઈ સાહેબ, પીઆઈ દેસાઈ સાહેબ જી. હેરાનગતિ થાય છે? હેરાનગતિ એટલે જેટલી ફરિયાદ લખાણવામાં આવે એટલે તમામ ફરિયાદ તમે લખાવો એટલે 5 દિવસ પછી તમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ બીજી લે. એટલે માણસો ફરિયાદ લખાવતા એમ બીતા હોય. આજ ફરિયાદ જે તોમતદાર જે આરોપીએ ફરિયાદ લખાવી એ ફરિયાદી લખાય એટલે 3 દિવસમાં એની વિરુદ્ધમાં કોઈ પણ પોલીસ સામે અરજી લઈ લે લોકોની. તમારી એ લોકોનું કામ કરતી હોય એવું લાગે? હા, જગ જાહેર છે ને. માતૃકૃપાનું નામ આવે એટલે પોલીસ ફરિયાદ ન લે તો મેહુલસિંહના માણસો તરીકે લે. મેહુલસિંહ નામ જો કે ફરિયાદ નથી લેતી. તમારી સોપારી કોને આપી હતી ને કોને લીધી? લાલો કરીને જુનાગઢનો પ્રેસ મીડિયાના કિશોરભાઈ દવેનું મર્ડરમાંથી છૂટેલો. પછી આ ભરતભાઈ કુગર છે એને હથિયારમાં સપ્લાય કરવામાં એનું નામ ખુલેલું, અને અત્યારે ચેનના સંડોવણીમાં ખુલેલું, ચેનનું ચીટિંગમાં. તમામ આ જે મોટા મોટા ગુના છે એ જુનાગઢનો પ્રખ્યાત ગેંગવોર છે. એનું મારી બસ એ ચોરી ગયો હતો. એ લાલાએ મને દેખાડ્યું કે હું તમારી બસે ચોરી ગયો છું, તમને સોપારી મને આપેલી છે, મેહુલસિંહનું રેકોર્ડિંગ મને દેખાડ્યું. 3 દિવસ હું કહું એમ કરો નકર તમને મારી નાખીશ. એટલે 3 દિવસ એના કહેવાથી મેં ફોન સ્વિચ ઓફ રાખી અને હું મારી જગ્યાએ સુરક્ષિત રહ્યો, અને 3 દિવસ પછી મેં ફરિયાદ લખાવી. તો આમ હવે તમે લગભગ આખી ઘટના ક્લિયરલી સમજી ગયા છો, એટલે કે સ્પષ્ટ રીતે શું કહેવા માંગે છે વિજયસિંહ સમજી ગયા છો. તેમણે એવું પણ કહ્યું કે જો આ મામલાની અને આ વ્યક્તિઓ વિરુદ્ધની ફરિયાદો માટે એક ફરિયાદ સેલ ખોલવામાં આવે અને ગુપ્ત રીતે ફરિયાદો લેવામાં આવે તો ડબ્બા ભરાઈ જાય. આસપાસના વેપારીઓ પણ ડરે છે આ માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકોથી, અને બસ સ્ટેશનની પાછળ તેઓ દબંગાઈથી ધંધો કરે છે અને બસ સ્ટેશનમાંથી પણ તેઓ પેસેન્જર ખેંચી લાવે છે. આવી બધી જ વાતો વિજયસિંહ કરી રહ્યા છે. વિજયસિંહ પણ પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક છે. અને આ ડખ્ખાનું મૂળ શું છે? તો આ ડખ્ખાનું મૂળ એ છે કે રાજકોટથી પોરબંદર સુધીનો પટ્ટો કે જ્યાં હાઈવે પર પોતાની બસ, પેસેન્જરની બસ ચલાવવી હોય તો તમારે કોઈ એક તમારા પ્રતિદ્વંદીને પરાસ્ત કરવો પડે. એટલે વેપારમાં જેમ પ્રતિદ્વંદી એટલે કે હરીફ હોય તેને પરાસ્ત કરવા માટે અલગ અલગ પ્રકારના માર્કેટિંગના હથકંડા અપનાવાય છે, જેનાથી આખરે ગ્રાહકોને ફાયદો થાય છે. એટલે કે એક વ્યક્તિ ટિકિટ 50 રૂપિયા રાખે છે તો બીજો 40 રાખે છે, પણ અહીંયા તો ટિકિટ પણ કદાચ 60 લેવી છે. અને માટે કોઈ પ્રતિદ્વંદી જીવંત ના રહે તેના કારણે કદાચ આ ડખ્ખાને અંજામ આપવામાં આવતો હશે. આ પહેલાં આ વિજયસિંહ કહી રહ્યા છે કે તેમની બસ ચોરી થઈ છે, તેમની બસ સળગાવી છે, અને એ જ વ્યક્તિ આ છે જેણે હવે સોપારી લીધી છે. તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ કરવા માટે, પુરાવા મેળવવા માટે શું કરવાનું, તેના માટે તેઓ હવે આગળની કાર્યવાહી કરી રહ્યા છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડોડિયાનું કહેવું છે કે તેમણે એક દિવસમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી તેમના કબજામાં છે. હવે તેમને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને પુરાવા એકત્રિત કરવામાં આવશે કે ખરેખર સોપારી આપવામાં આવી હતી કે કેમ. કારણ કે હાલ તો આ આરોપી એવું કહે છે કે ફરિયાદી વિજયસિંહ સાથે તેઓ સંપર્કમાં છે. આ મામલે વિજયસિંહ સાથેના એક કોલ રેકોર્ડિંગની પણ વાત વિજયસિંહે નવજીવન સાથે કરી અને રેકોર્ડિંગ પણ તેમને મોકલ્યું છે, જેનાથી આ બંને વચ્ચે જે વાતચીત થઈ રહી છે તેનાથી ઘણું બધું સમજાય છે. પણ આ બધું જ એવું સમજાય છે કે આગ તો લાગી છે, ધુમાડો નીકળી રહ્યો છે. એટલા માટે હવે આ મામલામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ધારે તો જ બધું થઈ શકે, કારણ કે તપાસ તેમને કરવાની છે. અને શહેર ક્રાઇમ બ્રાન્ચ ખૂબ મોટા ગુનાને ઉકેલી ચૂકી છે. જોઈએ આ નાનકડા ગુનાને ઉકેલવામાં તેમની કુનેહ અને કલા ક્યાંક ઓછી નથી પડતી ને. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.